21 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી વન વિભાગ મોડાસા દ્વારા વન સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે અરવલ્લી વન વિભાગ મોડાસા દ્વારા વન સંરક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં CSM ડામોર DCF સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ પ્રસંગે શ્રી MB નીનામા ACF, શ્રી સંદીપ કુમાર ડામોર ACF અને શ્રી શૈલેન્દ્રસિંહ રહેવર RFO ભિલોડાની ઉપસ્થિતિમાં ભિલોડા રેન્જ અને શામળાજીના રેન્જના વન અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો। કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી વન વિભાગ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વન સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી। બાઇક રેલી ભિલોડા અને શામળાજી વિસ્તારમાંથી પસાર થઈ હતી। આ ઉપરાંત વનોનું મહત્વ સમજાવવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પ્રસંગે ACF દ્વારા જણાવ્યું કે વન આપણો જીવનનો આધાર છે અને તેમનું સંરક્ષણ આપણી સૌની જવાબદારી છે। કાર્યક્રમો દ્વારા અમે લોકોમાં વન જાગૃતિ લાવવા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વધારવા માટે પ્રયત્નશીલ છીએ। કાર્યક્રમ દ્વારા અરવલ્લી વન વિભાગે સમાજના તમામ વર્ગોને વન સંરક્ષણ અને વૃક્ષારોપણમાં સહભાગી થવા માટે અપીલ કરી। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।